વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રોડ નહીં તો વોટ નહીંનો સૂર ઉઠવા પામ્યો છે। આપને કહી દઈએ કે આધુનિકતા અને વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે નસવાડી તાલુકાના તણખલા ગામમાં મતદારોમાં ભારે રોષનો માહોલ છે। મૂળભૂત સુવિધાના અભાવે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે। આ ગામમાં લોકો આજે પણ યોગ્ય રસ્તાની સુવિધા વગર જીવન જીવી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડર દ્વારા મકાનો બનાવતા તેમના વિસ્તાર સુધીનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને તેના કારણે સ્થાનિકોને મુખ્ય માર્ગથી તેમના વિસ્તારમાં જવા માટે લાંબો ચકરાવ લગાવવો પડે છે। આ સાથે જ વિસ્તારમાં કાચો માર્ગ હોવાના કારણે ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોય છે। કાદવ અને પાણી ભરાતા લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે। ત્યારે રજૂઆતો કરવા છતાં લોકપ્રતિનિધિઓ દ્વારા માત્ર આંખ આડા કાન થતા હોવાનો જ દાવો તેમનો હતો। અમે પંચાયતમાં અરજી કરેલી છે અને સરપંચને તલાટીને બી જાણ કરેલી છે અને આ રસ્તા માટે અને બીજી બી સમસ્યા છે, અમારે પાણી વિશે બી એ જાણ કરેલી છે અને આંગણ વિશે બી આંગણવાડી બી તૂટેલી છે બે વર્ષથી, એની બી જાણ કરેલી છે તો એનો કોઈ નિરાકરણ આવતો નહીં। તો પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે લોકોએ તંત્રને ઘોર નિદ્રામાંથી જગાડવા માટે રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે। અને અમારા ફળિયામાં બધા મજૂરિયાત વર્ગ છે, બધા રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છે। એમને આજે સીધું 2 થી 2.5-3 કિલોમીટર ફરીને જવું પડે છે બજારમાં। હવે એ જ રસ્તાના કારણે ખૂબ જ આ લોકોને તકલીફ પડે છે અને બધા અમારા આદિવાસી ભાઈઓ છે, બધા મજૂરિયાત વર્ગ છે। હવે અમે નક્કી કર્યું છે કે રોડ નહીં